આંબેડકર પર નિવેદનને લઈ વિવાદ વચ્ચે આજે સંસદમાં ધક્કા મુક્કી થઈ, જેમાં ભાજપ સાંસદને ઈજા પહોંચી અને પલટવાર શરૂ થઈ ગયા. સંસદનું શિયાળુ સત્ર અલગ અલગ કારણસર હંગામેદાર રહ્યું છે. આજે સવારે ભાજપ અને કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકરને લઈને એકબીજા પર પ્રહાર કરતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે દરમિયાન ધક્કામુક્કી થઈ અને ઓડિશાથી ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સીડી પરથી નીચે પડતા ઈજાગ્રસ્ત થયા. પ્રતાપ સારંગીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો છે, જેને લઈને ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તો રાહુલ ગાંધીએ ઉલટો ભાજપ સાંસદ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ સાંસદોએ એમને સંસદમાં એન્ટ્રી કરતા રોક્યા અને ધક્કામુક્કી કરી. આ મામલે કોંગ્રેસે ભાજપ સામે ફરિયાદ નોંધાવી છે. मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे कि हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक. ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર પર આપેલા નિવેદનને લઈને આજે પણ વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. 17 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકર પર અમિત શાહે આપેલા નિવેદનને કારણે સંસદ સમરાંગણ બની ગઈ. સતત બીજા દિવસે ગુરુવારે પણ વિપક્ષ દ્વારા આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરાયું. સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોએ વિરોધ માર્ચ નીકાળી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાદળી રંગના કપડાં પહેરીને પહોંચ્યા. લોકસભા રાજ્યસભામાં વિપક્ષે હંગામો કર્યો. કોંગ્રેસે માંગ કરી કે ગૃહમંત્રી માફી માંગે. ગૃહની અંદર જય ભીમના નારા લગાવવામાં આવ્યા, જે બાદ બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. अंबेडकर जी की स्टैचू से सारे एमपी शांति से पार्लियामेंट हाउस जा रहे थे. पार्लियामेंट हाउस के सीढ़ियों पे बीजेपी के एमपी लकड़ियां लिए हमारे सामने खड़े होते हैं, हमें अंदर नहीं जाने देते हैं और उसके बाद अब ये थोड़ा सा अपना फिर से ये डिस्ट्रैक्शन करने की कोशिश कर रहे हैं. रियलिटी ये है, इन्होंने अंबेडकर जी का अपमान किया है, उसकी अपॉलॉजी होनी चाहिए और रिजाइन करना चाहिए होम मिनिस्टर को. જીરું કે જેના માટે પ્રખ્યાત ઊંઝા હવે નકલી જીરું અને વરિયાળી માટે પણ મોખરે છે. અહીં લેભાગુ તત્વો બેફામ બન્યા છે. એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ગણાતું ઊંઝા જીરું અને વરિયાળી માટે મોખરે છે, પણ હવે અહીં થોડા રૂપિયા કમાવા માટે લેભાગુ તત્વો બેફામ બન્યા છે, જેના કારણે મહેસાણા ફૂડ વિભાગ ઊંઝા અને આજુબાજુના વિસ્તારમાં સતત રેડ પાડી રહ્યા છે. મહેસાણા ફૂડ વિભાગે 16 ઓક્ટોબરના રોજ લીધેલ નમૂનાનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં ઉમા એન્ટરપ્રાઇઝ પટેલ ભાર્ગવ પીના ગોડાઉનમાંથી લીધેલ નમૂના ફેલ ગયા છે. જીરાના નમૂનામાં સ્ટોન પાવડર મળી આવતા આ નમૂનાઓ ફેલ ગયા છે. તો જીરાના નમૂનાના હજુ 2 રિપોર્ટ બાકી છે. ધર્મેશ પટેલના ગોડાઉનમાંથી ડુપ્લિકેટ જીરું ઝડપાયું હતું. વર્ષ 2023માં સુજીત પટેલ વિરુદ્ધ તો વર્ષ 2024માં દીપેશ શ્રીમાળી વિરુદ્ધ નમૂના ફેલ થતા કેસ કરાયા હતા. જીરા વરિયાળીના નમૂના ફેલ થતા મહેસાણા ફૂડ વિભાગે ફોજદારી ગુનો પણ દાખલ કર્યો હતો. એક તરફ રાજ્યમાં ડમી શાળાઓ બંધ કરાવવાની માંગ થઈ રહી છે, તો બીજી તરફ સીબીએસઈ દેશભરમાં આવી સ્કૂલો સામે એક્શન લઈ રહ્યું છે. રાજ્યમાં ચાલતી ડમી શાળાઓ બંધ કરાવવા શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ધોરણ 10 અને 12માં ડમી સ્કૂલ ચાલતી હોવાની ફરિયાદ કરતા પ્રિયવદન કોરાટે ડમી સ્કૂલ સામે કાર્યવાહી માટે માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ પહેલા પણ અનેક વખત સરકારને રજૂઆત કરાઈ છે, પત્રો લખાયા છે, પણ કોઈ એક્શન નથી લેવાતા. બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે સીબીએસઈ દ્વારા દિલ્હી, બેંગ્લોર, વારાણસી, બિહાર, છત્તીસગઢ, ગુજરાતની 29 શાળાઓનું નિરીક્ષણ કર્યું છે અને સંભાવના છે કે આ શાળાઓ પર ટૂંક સમયમાં ગાજ બરસશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બોર્ડે અનેક ડમી શાળાઓની માન્યતા છીનવી લીધી. સીબીએસઈ બોર્ડના સચિવના જણાવ્યા પ્રમાણે નિરીક્ષણ કરાયેલી મોટાભાગની સ્કૂલ્સમાં નિયમોનું ઉલ્લંઘન કરાતું હતું. અહીં વિદ્યાર્થીઓની સંખ્યા અને માળખાકીય સુવિધાઓ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું, જેથી તેને શોકોઝ નોટિસ ફટકારાઈ છે. ત્યારે ગુજરાતમાં પણ આવી શાળાઓ સામે દબાઈ બોલાવાય એ જરૂરી છે. એએમસીના અંધેર વહીવટને પગલે પ્રજા પરેશાન તો થઈ રહી છે, સાથે જ પ્રજાના પરસેવાની કમાણી પણ વેડફાઈ રહી છે. અમદાવાદમાં તંત્રનો અંધેર વહીવટ જોવા મળી રહ્યો છે. એએમસીનું તંત્ર કામગીરીમાં ખાડે ગયું છે.
એમસીના અંધેર વહીવટને પગલે પ્રજા પરેશાન તો થઈ રહી છે, સાથે જ પ્રજાની પરસેવાની કમાણી પણ વેડફાઈ રહી છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પામેલું અમદાવાદ શહેર વિકાસના પડદા પાછળ દુર્દશા તરફ આગળ વધતું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. હવે એમ્સ વિકાસ બતાવવાની હોડમાં શહેરનો એક પણ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં લોકોને હાલાકી ન પડતી હોય. શહેરમાં વૈકલ્પિક વ્યવસ્થા વગર જ આડેધડ રોડ ખોદવા અને ગટર સ્ટ્રોમ વોટરની કામગીરી શરૂ કરતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે પહેલા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવી જરૂરી છે, પરંતુ તે એક પણ જગ્યાએ કરવામાં નથી આવી અને તેના કારણે જ વાહન ચાલકો છે તેને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી બધી તકલીફ પડે, તો એના માટે વારા ફરતી એક રોડ પૂરો થાય પછી બીજો રોડ ચાલુ કરવો જોઈએ, બીજા રોડનું કામ ચાલુ કરવું જોઈએ.